કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણી સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત કર્મ વિશે જાણ્યો. તો સિદ્ધાંત એટલે કે અટલ, જે એક નિયમ લાગુ પડી ગયો હોય, કોઈ પણ પ્રયોગાત્મક કાર્ય કરતા હોઈએ અને જે ચીજ એક નીતિબદ્ધ થઈ જાય કે હવે આ જ ચીજો આની માટે થઈ અને કારણભૂત છે, એને કહેવાય સિદ્ધાંત. એટલે કર્મનો સિદ્ધાંત. ત્રણેય પ્રકારના કર્મ, એનામાંથી સૌથી વિશેષ અને વારે ઘડીએ ભોગવતા રહીએ છીએ એવું પ્રારબ્ધ, ભાગ્ય. ગઈકાલે એક વાક્ય આમ આછું પાતળું અધૂરું, ઉપવાસી રહીએ, વાસી ખાઈએ ને ઉપવાસી રહીએ, એના વિશે વિચાર કરતા કરેલા જે કર્મ છે એ ભોગવે જ છૂટકું. દરેક પ્રકારના કર્મ સારા હોય કે ખરાબ હોય, એ દરેક પ્રકારના કર્મ ભોગવે જ છૂટકું. પૂર્વ પ્રારબ્ધ રૂપી જે કર્મ સંચિત થયા હોય, પહેલાના જે કર્મ ભેગા થયા હોય, અને એ પુણ્ય કર્મના હિસાબે, સારા કર્મોના હિસાબે અત્યારે કંઈક સારું મળ્યું હોય, અને એ સારું મળ્યા પછી પણ જો સારા કર્મ કરવામાં આવે તો વાત અલગ છે. પણ જેટલું પ્રારબ્ધનું ભેગું કરેલું છે એ પ્રારબ્ધના હિસાબે સારા કર્મો આખા જીવન દરમિયાન પણ મળે. આખા જેટલા પણ વર્ષો ભોગવી છે, દરેક વર્ષો સુધી આપણને એ પુણ્ય કર્મનું જે પ્રારબ્ધ છે એ સારી રીતે ભોગવવા મળે. પણ ઉપવાસી રહીએ છીએ એનો મતલબ એવો કે સારો પ્રારબ્ધના હિસાબે જે સારા કર્મ મળ્યા હોય અને એની અંદર પણ સારા કર્મ કરવા જોઈએ, અને જો એ નથી કરતા અને એના બદલે એ પ્રારબ્ધ ભોગવતા આ જન્મની અંદર ભવિષ્ય માટે થઈને આપણે જો અકર્મ કરતા હોઈએ તો એ અકર્મ ભવિષ્યનું જે પ્રારબ્ધ તૈયાર થાય છે એની અંદર આપણને દુઃખદાયી થાય. જેવી રીતના બેંકની અંદર, આપણા પોતાના ખાતાની અંદર જેવી રીતના બેલેન્સ હોય અને એ પ્રમાણે આપણે ચેક આપવામાં આવે તો મેનેજર સાથે એટલે કે પરમેશ્વર સાથે કોઈ પણ વ્યવહાર હોય કે ન હોય, એને ઓળખતા હોઈએ કે ન ઓળખતા હોઈએ, છતાં પણ આપણો ચેક બેંકમાં જાય એટલે આપણા ખાતામાં જે પ્રમાણે બેલેન્સ હોય એ પ્રમાણે એ ચેક ચલાવે છૂટકું. આપણને ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ એ ચેક ઉપર એમને સહી કરે છૂટકું. જો આપણા ખાતામાં બેલેન્સ હોય તો એ ચેક પાસ થાય. હવે જેટલી બેલેન્સ હોય એટલો જ આપણે એટલી જ રકમ ભરી શકીએ. તો જે કર્મનું ભાથું છે એની અંદર પણ જેટલું સદકર્મ અને જેટલું અકર્મ, પાપ અને પુણ્ય, એ જેટલું જમા છે એટલું આપણે કદાચ એવું વિચારીએ કે આપણું પાપ બળશે, સારા કર્મ કરશું તો એ પાપ એની જગ્યાએ જ રહેશે, પણ પુણ્યનો ભાગ વધુ થશે. પાપ જે ભોગવવાનું છે એ ભોગવવાનું, પણ એની અંદર આપણને એ રાહત મળે કે આવી અને તરત જતું રહે, આપણને કદાચ એની ખબર પણ ન પડે. એવી રીતના જેવી રીતના ચેક આપીએ, બેલેન્સ હોય એ પ્રમાણે એ વપરાય, એ પ્રમાણે પુણ્ય પણ એવી જ રીતના છે. પ્રારબ્ધનું ભેગું કરેલું પુણ્ય જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણને છૂટ છે કે આપણે ગમે એટલા ચેક આપી શકીએ છીએ. પણ એ જો કર્મ પૂરું થાય, પ્રારબ્ધ રૂપી સત્કર્મ, પુણ્ય રૂપી કર્મનું જે ભાથું છે એ પૂર્ણ થાય એટલે અગાસી ઉપરથી સીધા જમીન ઉપર, આકાશ ઉપરથી સીધા પૃથ્વી ઉપર. આપણે એવી ઘણી બધી પરિસ્થિતિઓ પણ જોઈએ છીએ કે ઉપર રહેલો વ્યક્તિ અચાનક નીચે અને નીચે રહેલો વ્યક્તિ અચાનક ઉપર આવે, તો આપણે એ સમજી શકીએ છીએ કે પુણ્યનો ઉદય થયો, પુણ્ય ઉદય થયો એટલે એ જમીન ઉપરથી આસમાન ઉપર, અને પુણ્ય કર્મ પૂર્ણ થયું એટલે આસમાન ઉપરથી એ જમીન ઉપર. ક્યારેક વચ્ચે પણ અટકી જઈએ કારણ કે બંને સરખા હોય તો ફરીથી એવો સમય મળે કે પુણ્ય કર્મ અર્જિત કરી શકીએ છીએ, પુણ્ય ભેગું કરી શકીએ છીએ. પણ આ જન્મની અંદર પણ આવા સત્કર્મ કરતા રહીએ કે જે ક્રિયમાન કર્મની અંદર પણ એવા સત્કર્મ કરતા રહીએ તો
પ્રારબ્ધ રૂપી જે કર્મ છે એની અંદર જ્યારે પાપ રૂપી કર્મ જ્યારે ઉદય થવાની તૈયારી થાય, પાપ રૂપી કર્મ એટલે કે આસમાન ઉપરથી જમીન ઉપર આવવાની તૈયારી થાય, તો ક્રિયમાણ કર્મમાં આપણા કરેલા કર્મો દ્વારા આપણે ટકી રહીએ. એની માટે થઈને ક્રિયમાણ કર્મ એટલે કે નિત્ય કર્મ, સત્કર્મ જરૂરી છે. હવે આપણને એ વિચારવાનું, પુણ્યની બેલેન્સ વધારવાની કે પાપ કર્મની બેલેન્સ વધારવાની. જે પ્રમાણે આપણી બેલેન્સ જમા થશે, જે પ્રમાણે આપણા પાપનું કે પુણ્યનું ભાથું જમા થશે પ્રારબ્ધ રૂપી કર્મમાં, એ પ્રમાણે આપણને ભોગવવાનું છે. કર્મ કરવાનો અધિકાર આપણો છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાને એક જ વાક્યમાં કહી દીધું કે કર્મ અનિવાર્ય છે, કર્મ કર્યા વગર કોઈ જ વ્યક્તિ રહી શકતો નથી. એટલે કર્મ કરવું જોઈએ, પણ કર્મ કરવા ઉપર આપણો અધિકાર છે. એ એટલા માટે કે અત્યારે જે ભોગવીએ છીએ એ પૂર્વનું કરેલું કર્મ છે, એ આપણે ભોગવીએ છીએ. એટલે સદકર્મ કરવું કે પાપ કર્મ કરવું એ આપણા હાથની વાત છે. એટલે કર્મ ઉપર આપણો અધિકાર છે. પછી એનું કેવું ફળ આપવું એ જેવું કર્મ કર્યું છે એની ઉપર એનો અધિકાર છે. પરમેશ્વર તો આપણે પહેલા જ દિવસે વાત કરી કે હાથનો ટેકો લઈ યોગ નિદ્રાની અંદર આશ્રિત છે, અને કોને કયા પ્રકારે કર્મ આપવું, કયા પ્રમાણે ક્યાં મૂકવું એની વ્યવસ્થાની અંદર એ રચ્યા બચ્યા રહે છે. એ કોઈનું પાપ કે પુણ્ય એ કંઈ જ લેતા નથી. પાપ ક્ષય કરવાની કે પુણ્ય વધારવાની તાકાત આપણા પોતાના કર્મોની અંદર જ રહેલી છે. એટલા માટે સત્કર્મ કરવા. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી.